હેલો મિત્રો, કેમ છો? કેમ કે તમે બધા મજામાં છો? સવારના પોરમાં જો વહેલો ઉઠી ગયો છું અને આપણે હવે શાકભાજીમાં જવાનું છે ટમેટા ખાવા મિત્રો. તો હાલો મિત્રો ભાગી હવે. દેશી રીંગણા નકરા જો આખો છોડવો ભીરો છે. ઓરિજિનલ અને ઓર્ગેનિક રીંગણા છે જો. આખો છોડવો ભીરો, બે જાતના રીંગણા છે જો. આજે એક છે લાંબા છે અને એક છે જ્યાં ગોટા દેખાય મિત્રો, જારિયા. તો મિત્રો હું જો ટમેટામાં વેવ્યો છું. તો હાલો મિત્રો તમને ટમેટાના ઢગલા બતાવું. જો મિત્રો દેખાય મિત્રો તમે ટમેટાના ઢગલા જો, ને એક આપણે એમાંથી સારું કરીને તોડી લઈ, અસલ પાકેલું. જો મિત્રો આપણે એક ટમેટું તોડી લીધું છે. આપણે જેમ જોઈને એમ તોડી લેવું, બરોબર છે. તો હવે ટમેટું ખાઈ નાખીએ. તો મિત્રો શાકભાજીમાંથી જો હું ટમેટું એક તોડી આવ્યો છું, બરોબર છે. એક ટમેટું ખાઈ નાખીએ હવે. સાહેબ ભાવતી હોય તો વાંધો નહીં, ન ભાવતી હોય તો ઉખેડી નાખવાની. અને જેમાં અંદર બીનો લોસો હોય તમને ભાવતો હોય તો રાખવાનું, ન કરો બાકી કાઢી નાખવાનું. પછી આવું કરીને જો ખાઈ નાખું. જો દેખાય મિત્રો તમને, જો એકદમ નેચરલ ટમેટું. તો આજે આપણે ઝાઝા ટમેટા નથી ખાતા, બે જ ખાતા હે અને એક બીટ ખાતું હે. અને ઘઉં ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે મિત્રો જો. અને કાલની તારીખમાં હવે એક પાણીની જરૂર છે એટલે પાણી પાઈ દઈ, બરોબર છે. અને કાલે જો આપણે ટપક બધી પાથરી હતી જો, આમાં કપામાં એ બધી જો હકેલી લીધી. હા સરખાથી બોલે તો. અને જો આ કપાવાળું બધું ખાલી થઈ ગયું મારે કપા વીણે, અને એમાં જો પાણી પાઈ દીધું જો ધોરિયો કરીને, બરોબર છે. એટલે આપણે જે ઉનાળુ ખેતી કરી એટલે એમાં ટૂંકમાં ઢેફા ન ઉખડે. જો ઢેફા ઉખડે તો પછી રોટાવેટર મારવું પડે ને એવું બધી ટૂંકમાં જાજી પ્રોસેસ કરવી પડે, સમજાઈ ગયું. એટલે જો વરવી દીધું એટલે ટૂંકમાં ખેતી સારી થાય. તો હું મિત્રો મારા જો ચૈણામાં પહોંચી ગયો છું અને ચૈણા જો ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે મિત્રો. અને જો ઘણા કોમેન્ટ એવી કરતા હતા કે ચૈણામાં મોઢા આગળ શું વસ્તુ છે, તો મિત્રો મોઢા આગળ જ આ વસ્તુ છે. દેખાય તમને જો, કોથમી અને મેથી. જો આ ચૈણા વેવા ને ત્યારે મેં વાવી હતી થોડીક ચૈણાની હારે. ટૂંકમાં આપણે ઓલી શાકભાજીમાં ત્યારે વવાણી હતી, ટૂંકમાં આપણે ભજીયા કે આપણે શાકમાં કે કાંઈ નાખ્યું હોય તો આમાં ચૈણામાં વેલાહારી વાવી દીધી હોય તો વેલાહારી તૈયાર થઈ જાય. તો હાલો મિત્રો આગળ આમ જાય. તો મિત્રો જો ચૈણા જોરદાર થઈ ગયા છે, એનું વલય હાઈ ક્લાસ થઈ ગયું છે. અને એમાં ચૈણા હોતન જો ટૂંકમાં એના પોપટા હોતન બંધાઈ ગયા. જો મિત્રો દેખાય તમને, જો આપણે જે દવા મેં મારી દીધી ઓલી ફ્લાવરિંગની, ઋતુજા ને કોસાવેટ ને બધી વસ્તુ મેં તમને બતાવી, મારા વિડીયો તમે જોઈ લેજો. અને ફ્લાવરિંગમાં જો હવે ટૂંકમાં ઓછા ફૂલ થઈ ગયા છે, કારણ કે જો ચૈણા બંધાઈ ગયા છે એટલે ટૂંકમાં ફૂલ ઓછા થઈ જાય ને. તો મિત્રો હવે મેં તમને ચૈણા, ઘઉં ને મારું શાકભાજી બતાવ્યું. તો ફરી આપણે પાછા નેક્સ્ટ વ્લોગમાં મળીએ. જય જવાન જય કિસાન.